નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે મોક ડ્રીલ વિશે. રાજ્યમાં અને તાલુકાથી મોક ડ્રીલના મેસેજો આવી રહ્યા છે. રેડ એલર્ટ હવાઈ હુમલો અંગે જાણકારી મળતાની સાથે ડાંગ જિલ્લા વહીવટીતંત્રએ એલર્ટ મોડમાં મૂકી દીધું છે. આહવા ખાતે આકાશવાણી કેન્દ્ર ખાતે થયેલા હુમલામાં લોકોને તત્વરે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર જાણીએ ઘટના શું છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા આકાશવાણી કેન્દ્ર ઉપર હવાઈ હુમલાનો થયો હતો. બપોરે 4 વાગ્યાના સુમારે જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મેસેજ મળ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી આકાશવાણી કેન્દ્ર ઉપર હવાઈ હુમલા થવાના કારણે થયેલા હુમલાની જાણકારી મળી હતી, જેને પગલે સાયરન વગાડી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા આકાશવાણી કેન્દ્ર ઉપર હવાઈ હુમલો થયો હતો. બપોરે 4 વાગ્યાના સુમારે જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી આકાશવાણી કેન્દ્ર ઉપર હવાઈ હુમલો એર રેડ થયાના કારણે કોલાપ્સ થયા અંગેની જાણકારી મળી હતી, જેને પગલે સાયરન વગાડી હવાઈ હુમલો એર રેડ થયા હોવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાયરનના સંકેત મળતાની સાથે જ ડાંગ જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થળે પહોંચી ગયા. સાયરનના સંકેત મળતાની સાથે ડાંગ જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. જિલ્લાના આકાશવાણી કેન્દ્ર ઉપર એર રેડ હવાઈ હુમલાની જાણકારી મળતા સમગ્ર ડાંગ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી શાલિની દુહાના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જોગણિયા તેમજ સુરક્ષા કર્મીઓ તત્વરત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ગણતરીની મીટિંગોમાં જ ફાયર ફાઇટરની ટીમો તથા સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ વગેરે આકાશવાણી કેન્દ્ર ખાતે આવી પહોંચી હતી. અહીં ડાંગ જિલ્લા પોલીસ આરોગ્યની ટીમ પણ આપદા મિત્રોની મદદથી મકાનમાં હાજર નાગરિકોને બચાવવાની કામગીરી તાત્વરે શરૂ કરી દેવામાં આવી હતી. ઇમરજન્સીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને તેમજ રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને સરકારી માધ્યમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત તેમજ આશ્રય સ્થાને મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તાત્કાલિકપણે સારવાર પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના એક મોક ડ્રીલના ભાગરૂપે કરવામાં આવી હતી, જેને લઈ ડરવાની કોઈ પણ જરૂર નથી. આ ફક્ત એક યુદ્ધ થાય ત્યારે સાવચેતી કઈ રાખવી નાગરિકે એના અભ્યાસ થકી જ આ એક મોક ડ્રીલ કરવામાં આવી રહ્યું છે. આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત ડાંગ જિલ્લામાં આકાશવાણી કેન્દ્ર ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. બપોરે 4 વાગ્યાથી લઈને 8:15 સુધી આ મોક ડ્રીલ ચાલુ રહેશે, જેમાં એર રેડ થાય તો એની સાયરન વખતે કરવાની આવતી ડ્રીલ, ત્યારબાદ કોઈ બિલ્ડિંગ પર હવાઈ હુમલો થાય તો એની ફાયરની ડ્રીલ, બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવાની ડ્રીલ, એમાં કોઈ કેઝ્યુઅલ્ટી થઈ તો ડેડ બોડીને હોસ્પિટલ પહોંચાડવાની ડ્રીલ, આવી અલગ અલગ ડ્રીલો, તે સાથે જ લોકોને કઈ રીતે બચાવની કામગીરી કરી શકાય તેની ડ્રીલ કરવામાં આવી છે, જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, સ્થાનિક વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, આ તમામની સાથે સંકલન કરીને તમામની ટીમો સાથે રહીને આ સમગ્ર ડ્રીલ હાલમાં ચાલુ છે. અને આ 4 થી 8:15 સુધી ડ્રીલ ચાલુ રહેશે. ખાસ જે 7:45 થી 8:15 સુધી બ્લેકઆઉટની ડ્રીલ પણ કરવામાં આવનાર છે, જેમાં સમગ્ર ડાંગ જિલ્લાના નગરજનોને અપીલ છે કે 7:45 થી 8:15 સુધી તેઓ પોતાના ઘરની દુકાનોની તમામ લાઇટો બંધ રાખે, કોઈ પણ ઘરની બહાર નીકળે નહીં, વાહનો ચલાવે નહીં, વાહનોની લાઇટો પણ બંધ રાખે. તો આ સમગ્ર ડાંગ જિલ્લામાં એક બ્રેકઆઉટની ડ્રીલ અડધા કલાક માટે કરવામાં આવનાર છે. અને આ સમગ્ર ડ્રીલ ખૂબ સારી રીતે તમામ વહીવટીતંત્રના તમામ વિભાગો દ્વારા યોગ્ય સંકલન સાથે
હાલમાં ચાલુ છે અને આ ડ્રીલ દ્વારા તમામ અધિકારીઓને અને કર્મચારીઓને આ પ્રકારની કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થાય તો કયા વિભાગે શું કામગીરી કરવાની છે, કઈ વ્યક્તિએ શું કામગીરી કરવાની છે તેનો ખૂબ સારો અનુભવ આ ડ્રીલ દ્વારા થયો છે અને આ ડ્રીલ ખૂબ ઉપયોગી થઈ રહી છે. જય હિન્દ. સમગ્ર રાજ્યમાં, સમગ્ર તાલુકામાં, સમગ્ર જિલ્લામાં, ભારત દેશમાં 244 જગ્યાએ આ મોક ડ્રીલ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં 18 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ આ એક મોક ડ્રીલ હતું અને આકાશવાણી કેન્દ્ર ખાતે આ મોક ડ્રીલનો અભ્યાસ કરાયો હતો, જેમાં એક ડેમો ઉભો કરાયો હતો અને ત્યારબાદ જે ઘાયલ હોય છે, એર એટેક થાય છે અને ત્યારે ઘાયલ થાય છે, તે ઘાયલ લોકોને કઈ રીતે તાત્કાલિકપણે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, એના ભાગરૂપેની આ એક સંપૂર્ણ પ્રશિક્ષિત માહિતી હતી, જેને લઈ પ્રજાજનોએ કોઈ પણ ડરવાની જરૂર નથી. આગામી સમયમાં આવા હવાઈ હુમલા થઈ શકે એના માટેનું આ પ્રશિક્ષણ હતું.